છો ફ્રેન્ડ્સ, મજામાં? તો આજે હું સ્વાધ્યાય વિશે કહું છું તમને કે આપણે રોજ સવારે ઉઠીને આપણે બ્રશ કરીએ છીએ અને આપણા દાંત ક્લીન કરીએ છીએ, નાહીએ છીએ, આપણું શરીર ક્લીન કરીએ છીએ, કપડાં સાફ કરીએ છીએ, આપણી ગાડી સાફ કરીએ છીએ, ઘરની સફાઈ કરીએ છીએ, આપણા વાસણો સાફ કરીએ છીએ. તો આ બધું જ આપણી બહારની સફાઈ છે. તો શું આપણા વિચારોની સફાઈ, આપણા આત્માની સફાઈનું જરૂર છે કે નથી? તો એ કઈ રીતે થાય? તો વિચારોની સફાઈ માટે આપણને જો નેગેટિવ વિચારો તો આવવાના જ છે, હા, પણ આપણે પ્રયત્ન કરીને એને સારા વિચારો લાવવાના છે. તો એ એક અભ્યાસ છે કે નેગેટિવ વિચારને આપણે પોઝિટિવ થિંકિંગમાં કઈ રીતે ફેરવવું, એક અભ્યાસ છે. તો એના માટે આપણે કહી દઈએ છીએ કે સારું વિચારવું, પણ પછી આપણને એમ થાય કે સારો વિચાર તો મને આવતો નથી. જ્યારે હું સારું વિચારવા બેસું છું તો મારામાં એક નેગેટિવ થોટ આવી જાય છે. તો એના માટે આપણે શું અભ્યાસ કરવાનો છે? તો આપણે સારી સારી પુસ્તકોનું વાંચન કરીએ. સજ્જન સાંગત્ય કહીએ છીએ આપણે. સારા જે મહાન માણસો હોય છે એમના જીવન ચરિત્ર વાંચીએ અને કેટલું બી સારું હોય કે ભાઈ કઈ રીતનું બધા આગળ વધ્યો છે, પોઝિટિવ કઈ રીતે છે, તો એવું સારું સાહિત્ય વાંચીએ. તો એને આપણે જાતે જ કરીએ, એટલે કે સ્વાધ્યાય. આપણે કંઈ સત્સંગમાં જવાનો સમય નથી આપણી પાસે, કે એ જ્યારે હોય છે એ ટાઈમે આપણે નથી નીકળી શકતા, તો આપણે ઘરે જ કરી શકીએ છીએ સ્વાધ્યાય, એટલે જાતે જ અધ્યયન કરવાનું. તો હું ઘણી બધી બુક્સ વાંચતી હોઉં છું અને એમાં ઘણું એટલું ફાઇન આવતું હોય છે ને, તો મને એમ થાય છે કે હું તમારા બધાની સાથે શેર કરું. તો એ જ રીતે હું સ્વાધ્યાય કરું છું અને તમને સાથે રહું છું. તો તમે એ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમને જ્યાં બી અનુકૂળ લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે આગળ કોઈ નવા પોઈન્ટ સાથે મળીશું.